કેદખાનામાંથી ગોકુલમાં પહોંચી ગયા. બસ આ જીવનમાં સંસારની કેદમાં આપણે બધા જ છીએ. જે દિવસે માથે ઠાકોરજી બિરાજી જશે, બધેથી રસ્તા મળી જશે અને સંસારની કેદ છૂટશે અને નંદ મહોત્સવનો આનંદ ગોકુલનો મળશે. બસ આ કેદમાંથી કૃષ્ણ તરફ જવું હોય, ઉત્સવ તરફ જવું હોય, નંદ મહોત્સવ તરફ જવું હોય તો માથે ઠાકોરજી પધરાવી. ઘણાની સાથે ભગવાન, ઘણા એમ માને મારી સાથે ભગવાન છે, ઘણા એમ માને ભગવાન મારી માટે ભગવાન છે, અને વૈષ્ણવ એમ માને મારી માથે મારા ભગવાન છે. એ તો સદાય આપણી માથે બિરાજે છે. તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? આપણે ત્યાં શબ્દનો પ્રયોગ જ આ થાય છે. અને જયારે વસુદેવજીના માથે આવ્યા, બધેથી રસ્તા મળ્યા. અને એટલા માટે ઠાકોરજી પધરાવવાના હોય ને તો બહુ પછી ચિંતા નહીં કરે પછી શું થશે. કારણ કે તકલીફ શું થાય, જ્યાં પુષ્ટાવાની વાત કરો એટલે સૌથી પહેલી વાત વૈષ્ણવને શું યાદ આવે? પણ કોઈ ગુજરી જશે તો, સૂતક લાગશે તો. હવે પધરાવવામાં કોઈને મરી જવાનું ક્યાં યાદ કરો છો? ઠાકોરજી પધરાવવામાં આનંદની વાત છે, એમાં આપણને યાદ આવે ગુજરી જવાનું. એટલે વિવેક રાખવાની. પ્રભુ એની વ્યવસ્થા પ્રભુ જ કરતા હોય. જો અહીંયા બેઠા છે, કેટલાના ઘરે ઠાકોરજી? લગભગ બધાના ઘરે ઠાકોરજી હશે. કોઈને વાંધો આવ્યો? રસ્તા મળી ગયા ને? તો તે જેને ત્યાં નથી પધરાવજો, તમને વાંધો નહીં આવે. આટલા લોકોને કોઈને વાંધો ના આવે, તમને શું વાંધો આવશે? ઠાકોરજીને કોઈ સ્પેશિયલ વેર છે તમારી જોડે કે તું પધરાવ પછી જોઉં? આવું તો છે નહીં. પ્રભુ તો કરુણામય છે, કૃપાળુ છે. લોટરી લાગે તો રાજી થવાનું હોય, ટેન્શનમાં ના આવવાનું હોય. તમે જીવનમાં જો ઘણા નિર્ણયો લીધા હશે, જીવનમાં કેટલા મહત્વના નિર્ણયો લીધા હશે કે આખા જીવનનું પરિવર્તન થઈ જાય એવા મોટા મોટા ડિસિઝન લેવાના વારા તમારા આવ્યા છે. પણ તમારા લાઈફનું, તમારા જીવનનું શ્રેષ્ઠતમ નિર્ણય કયો? ઘણા નિર્ણયો તમે લીધા આજ સુધી. હું એમ માનું છું કે શ્રેષ્ઠતમ તમારા જીવનનો એ નિર્ણય હતો જે દિવસે તમે ઘરે ઠાકોરજી પધરાવવાનો નિર્ણય લીધો. કારણ કે એ દિવસે તમારું ઘર મટી ઠાકોરજીનું નંદાલય થઈ ગયું. એ દિવસે વ્યક્તિ મટી તમે વ્રજભક્ત બની ગયા. તમારા આ એક નિર્ણય તમારા આખા જીવનને ઠાકોરજી સાથે જોડી દીધા. પ્રભુ સાથે જોડાઈ ગયા તમારું જીવન, અને પ્રભુ તમારી સાથે જીવવા લાગ્યા, તમારી જોડે રહેવા લાગ્યા. પ્રભુ દોષ જોવા નથી આવ્યા, પ્રભુ ફરિયાદ કરવા નથી આવ્યા. શું નથી ધરતા એની કોઈ ફરિયાદ કરવા ઠાકોરજી થોડી આવ્યા છે. શું ધરો છો એને માણવા માટે ઠાકોરજી આવ્યા છે. અને એટલા માટે આ બધી જ ભ્રમણાઓ જે લૌકિક બુદ્ધિથી આપણને વિચાર આવે છે ને, મહાપ્રભુજી કહે મારા ઠાકોરજી લૌકિક નથી. મનુતે નૈવ લૌકિકમ, हमारे प्रभु लौकिक नहीं है. लौकिक નથી એટલે લૌકિક જેવું વિચારતા નથી. ક્યારેક દૂધ ધરવાનું રહી ગયું તો ઠાકોરજી તમારું બગાડી નાખી એવા કઠોર છે? ક્યારેક ખાંડ વધારે પડી ગઈ તો એ નારાજ થઈ જશે? અરે પ્રભુ તો કેવા કૃપાળુ છે. આવું તો માણસે ન કરે તો ભગવાન આવું. ઘણી વાર એવી નાની નાની ભ્રમણાઓ આપણા મનમાં છે. સચવાશે નહીં, અપરાધ લાગશે, દોષ લાગશે ને એટલો બધો વિચાર કરી રહી છે કે જીવનનો સૌથી મોટો આનંદ લેવાનું ચૂકી દઈએ. ભગવાન એ ભાર નથી, ભગવાન એ આપણા જીવનના આનંદનું કેન્દ્ર છે. એના થકી આપણા જીવનમાં આનંદ છે, એના આશીર્વાદથી આપણા જીવનમાં આનંદ છે. અને જ્યારે એને પોતાના જીવનનું સૌભાગ્ય માનશો, પોતાના જીવનનો આનંદ માનશો ને, એનો ભય નહીં લાગે, એને જોઈને ભાવ આવશે, આનંદ આવશે. અને એટલા માટે આ અપરાધથી સાવધાન રહેવાય, પણ અપરાધનું કઈ ચિંતન અને જાપ ન કરાય. વાતે વાતે દોષ ને વાતે વાતે અપરાધ ને વાતે જાણે ઠાકોરજી તાક લગાવીને બેઠા છે. આ ભૂલ કરે એટલી વાર એવું કઈ રાહ જોઈને બેઠા છે? અરે હમણે તો બ્રહ્મ સંબંધ લેતી વખતે જ વચન આપ્યું કે હે શ્રી વલ્લભ, આપને વચન આપું છું કે જે મારી શરણે આવશે એના દોષો સામે ક્યારેય નહીં જો. તો પ્રભુ વચન આપીને આપણા ઘરે આવ્યા છે. જો આપણે પ્રભુ સાથે કોઈ કરાર કર્યા નથી કે આ હોય તો જ પધરાવું, પણ ઠાકોરજીએ કરાર કર્યા છે આપણી સાથે કે હું તારા ઘરે આવવા આ બધા જ કરાર કરવા તૈયાર છે. તું જે વલ્લભની કાનીથી ભોગ ધરીશે આરોગીશ,
તું જ્યારે જગાવીશ ત્યારે જાગીશ, તું જ્યારે પોઢાવીશ ત્યારે પોઢીશ. અરે બપોરે 12 વાગે તમને અનુકૂળતા આવતી હોય ને તો ત્યારે મંગળા કરાવો, ઠાકોરજી ત્યારે જાગશે. તમે કહો બપોરે 12 વાગે જાગે એવું થાય, અચ્છા તો સવારે પોઢાડી દો છો ત્યારે રાત હોય છે? તમે તો સવારે શયન કરાવી દો છો અને પછી પદે ગાવ રૂચી રૂચી સખીએ સેજ બનાવી અને રાત પડી ગઈ છે. કારણ એક શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે ઠાકોરજીને વશ કરી, તમને વશ કરીને ઠાકોરજી પધરાવવામાં આવે છે. વશીકરણ સાધનમ. જ્યારે તમને વશ કરીને ઠાકોરજી બિરાજે, અને કોઈ જાદુગર હોય ને વશીકરણ જાણતું હોય અને તમને વશમાં લઈ લે, ત્યારે એ કે ને કે આ મીઠાઈ છે તો તમે મરચું મીઠાઈ સમજીને ખાઈ જાઓ, તમને ગળ્યું લાગે. તમને ઠંડી લાગી રહી, ઠંડી લાગવા લાગે ભર ઉનાળામાં, તમે વશ થઈ ગયા છો. એમ ઠાકોરજી પણ વશ થઈને તમારા ઘરે, તમે બપોરે કહો ને કે હવે સવાર થઈ તો ઠાકોરજીને સવાર દેખાય. તમે સવારે જેમ કહો ને કે રાત પડી ગઈ તો ઠાકોરજીને અંધારું દેખાય અને ઊંઘ આવી જાય. પ્રભુ તમારે વશ થઈને તમારે ત્યાં આવે છે. અને એટલા માટે ભય ન રાખજો. પુષ્ટિ માર્ગમાં ક્યારેય કોઈ નેગેટિવ ફળ છે જ નહીં. અહીંયા તો પ્રભુ આમ નાનકડું બાળક હોય ને, માં એને નવડાવતી હોય ને, તો નવડાવતા નવડાવતા ઘણી વાર માના હાથની બંગડીથી જ બાળકને વાગી જતું હોય, અને વાગી જાય તો એ રડતું રડતું માના જ ખોળે આવે, એ ભાગી ના જાય. એ રડતું રડતું માના જ ગોદમાં. એમ ક્યારેક કંઈક અપરાધ થઈ ગયો ને તો એ રડતા રડતા તમારા જ ખોળે આવવાના છે, પણ તમને છોડીને ક્યાંય નથી જવાના. અરે એટલા માટે પુષ્ટિ માર્ગનું ગણિત સમજાઈ જશે ને તો અહીંયા કાંઈ અઘરું નથી. આપણે શું કર્યું, જે આ બધો વૈભવ ને મેળ ને મરજાદ એ બધું જોઈ લીધું એટલે આપણને લાગે કે આ કરો તો જ બધું થાય. મહાપ્રભુજીના સમયના પુષ્ટિ માર્ગને તમે જુઓ. હવે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા, ભારત વર્ષની પરિક્રમા કરતા, અને ઠાકોરજી સાથે વિચાર કરો કયા ટાઈમે કયા ગામમાં પહોંચતા હશે. એ ગામમાં પહોંચતા હશે શું ત્યારે બજારો હતા કે આમ લોટ મળી જાય, ખાંડ મળી જાય, ઘી મળી જાય? વનોમાં, જંગલોમાં ત્યાં શું વ્યવસ્થા થતી હશે? ક્યારે સ્નાન થતા હશે, ક્યારે જાગતા હશે, ક્યારે રાતભોગ આવતા હશે? વિચાર કરો કઈ વ્યવસ્થાઓ મળતી હશે. તો વ્યવસ્થાઓના નામે પ્રભુથી ન ડરો. હા, આ છેલ્લા 200 વર્ષમાં જયારે રાજ સેવા આવી, હવેલીનો વૈભવ આવ્યો, કારણ કે જયારે રાજા મહારાજાઓ બધા વલ્લભકુલના શરણે આવ્યા, ગુસાઈજીના શરણે આવ્યા, વૈભવ આવવા લાગ્યો, એમ થયું કે આ વૈભવ ઠાકોરજીમાં વિનિયોગ કરવો જોઈએ, એટલે ઠાકોરજીનો વૈભવ વધાર્યો. અને આપણે લોકો હવે વૈભવને જ સેવા માનવા લાગ્યા. બસ આવી જારી હોય તો જ સેવા થાય, આવું ઘર હોય તો જ સેવા થાય, આવી માળા હોય તો જ સેવા થાય, આવો બંટો હોય તો જ સેવા થાય. અરે ના, સેવા માટે આ બધું છે, આના માટે સેવા નથી. 84-252 ની વાર્તામાં જુઓ કેવા ઝૂંપડામાં ઠાકોરજી પર, એક ઓરડાનું ઝૂંપડું હોય પણ એમાંય ગુસાઈજીએ ઠાકોરજી પધરાયા. જે વાર્તા પ્રસંગમાં આવે છે ને કે ગામવાળા બધા ફરિયાદ કરવા આવ્યા ગુસાઈજીને કે આ કયા માજીને આપ ઠાકોરજી પધરાવી દીધા, કાંઈ અપરસ આચાર વિચાર કઈ જાણતા નથી, પાળતા નથી, એક ઓરડાનું ઝૂંપડું ને એમાં શું સાચવતા હશે? આપ જઈને સમજાવો તો ખરા કે થોડું સાચવે. ગુસાઈજીને થયું લાવ સમજાવ, અને એમના ઘરે પધારે. માજી ઓરડાની ઝૂંપડાની બહાર બેઠા. પૂછ્યું શું સમય છે? તો કે ઠાકોરજીને રાજભોગ આવી રહ્યો છે. અને થોડોક ઝૂંપડાનો દરવાજો બંધ થાય એવો નહોતો, એટલે આડ થોડો ખુલ્લો આડમાં. અને ગુસાઈજીને થયું કે આને થોડું હમણાં સમજાવું, આચાર વિચાર ને સમય છે, બેઠા છે. અને ગુસાઈજીની દ્રષ્ટિ એ દ્વાર પર પડી, અને દ્વારથી અંદર જોયું તો એ બાલકૃષ્ણલાલ 2 હાથથી બાજરાનો રોટલો જે માજીએ ધર્યો હતો એને પકડીને દાંતથી તોડી રહ્યા છે. અને ગુસાઈજી ત્યાંથી ચાલવા લાગ્યા. માજીએ પૂછ્યું કે જેને કંઈક આજ્ઞા કરતા હતા, અરે જેના ઘરે ઠાકોરજી પ્રેમથી આરોગતા હોય તો મને શું વાંધો છે? એ જો આનંદમાં બિરાજતા હોય તો હું આને શું શીખવાડું? કારણ કે આ બધું તો આના માટે છે કે ઠાકોરજી આનંદથી બિરાજે. આ બધા જ આચાર વિચાર, મેળ મર્યાદા, નિયમો, આ બધા જ પ્રભુની પ્રસન્નતા માટેના છે. પણ એ પ્રસન્નતાને ભૂલી અને વ્યવસ્થામાં ખોવાઈશું તો ઠાકોરજીથી જ આપણે ડરી જઈશું. એક પ્રભુ જ તો એવો છે કે જેનો ભય ન હોય. આ દુનિયામાં પ્રભુ જ એક એવા છે જે અભયત્વ આપનારા છે. જેની પાસે જાઓ ને અને ભય જતા રહે, એ જ તો ભગવાન. અને આપણે એનાથી જ ભયભીત છીએ.
જે ભગવાનથી ડરાવે ને જે ભગવાનથી લલચાવે, આ બંનેથી દૂર રહેજો. જે ભગવાનના નામે લલચાવે ને, અરે અહીંયા પગે લાગીશ ને આમ તારું કામ થઈ જશે, અહીંયા આ ચડાઈશ ને તો આમ થાય, આ ચડાવવામાં આપણે ચડી જઈશું એક દિવસ. લોકો નાના નાના ચમત્કાર, અહીંયા તો કંકુ નીકળ્યું, અહીંયા ભભૂત નીકળ્યું, અહીંયા આ નીકળ્યું. અરે મહાપ્રભુજીએ આપણા ઘરે સાક્ષાત ઠાકોરજી કાઢ્યા, એ મોટો ચમત્કાર નથી? આ કંકુ ભભૂત આપણું શું કલ્યાણ કરવાનું? અને જે ભગવાનના નામે લલચાવે ને એનાથી દૂર રહે. પ્રભુ એ લાલચ સિદ્ધિનું કોઈ સ્થાન નથી, એ ભાવ પૂર્તિનું સ્થાન છે, એ આનંદ પ્રાપ્તિનું સ્થાન છે. અને પ્રભુ ભયનું કોઈ કારણ નથી. પ્રભુ તો નિર્ભયતાનું દાન આપનારા છે. દુનિયાનો ડર લાગે ને ત્યારે દોડતા ભગવાન પાસે પહોંચી જજો, એ નિર્ભય બનાવી દેશે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હું તને તારા બધા જ પાપોમાંથી માફ કરવા તૈયાર છું. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. જે ગણી ગણી ભગવાન પાસે જાઓ તો હિસાબ કરવા બેસે, પ્રભુ ક્યારે હિસાબ નહીં. પ્રભુ એમ ભલે સર્વજ્ઞ હશે પણ એક સબ્જેક્ટ ભગવાનનો બહુ કાચો છે, અને એ છે મેથ્સ. ભગવાનને ગણિત આવડતું નથી. આ તો આપણે સારું થયું, બધા વૈષ્ણવ થયા તો શીખવાડ્યું, 2 માળા કરો તો આ આપવાનું, 5 યમનાષ્ટક કરો તો આ આપવાનું, 9 યમનાષ્ટક કરો તો આ આપવાનું. બાકી ઠાકોરજીનું ગણિત કેવું છે? રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલી સેવાને મેરુ માને એવું ઠાકોરજીનું ગણિત છે. એટલે ગણિત પ્રભુનું બહુ કાચું છે. અને બીજું, પ્રભુની યાદ શક્તિ બહુ ઓછી છે. ભક્તે કરેલા, જીવે કરેલા પાપ ભગવાન તુરંત ભૂલી જાય છે. અને કદાચ યાદ રાખ્યા હોય અને પેલો દોડતે શરણે આવે ને તો તુરંત માફે કરી દે. આવા તો આપણા ઠાકોરજી છે, અને આપણે એમના નામે ડરેલા છીએ. અરે પ્રેમ કરવા જેવું આ દુનિયામાં કોઈ તત્વ હોય તો એ કૃષ્ણ છે. કારણ કે એની જોડે કરેલો પ્રેમ એ તારનારો છે, ઉગારનારો છે. અહીંયા વિદુરજીને એમ થયું મારે ક્લેશ જોવો નથી, અને યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજીએ યાત્રા કરી. અહીંયા યાદવા સ્થળી થઈ ગઈ, કૌરવનું પતન થઈ ગયું, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું. પ્રભુ પણ સ્વધામ પધારી ગયા, પણ કોઈ સમાચાર વિદુરજીને નથી. એ યાત્રા કરી રહ્યા છે. જ્યાં જ્યાં જેનો જેવો નિયમ હોય એનો વ્રત, દાન, જપ આ બધાને પાળતા પાળતા વિદુરજી બધા જ તીર્થોની યાત્રા કરી રહ્યા છે. ત્યાં ઉદ્ધવજી સાથે એમનો મેળાપ થયો, અને ઉદ્ધવજીએ સમગ્ર વૃત્તાંત કહ્યું કે વિદુરજી, આ રીતે મહાભારતનું યુદ્ધ થઈ ગયું, કૌરવો બધા સમાપ્ત થઈ ગયા છે, પાંડવોનું રાજ્ય થયું, યાદવા સ્થળી થઈ, અને પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સ્થળ સાંભળ્યું કે પ્રભુ પધારી ગયા, એમના દર્શને હું ન કરી શક્યો. વિદુરજી, આપ પરમ ભાગ્યશાળી છો. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, ભગવાન અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જો વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રી મુનિને જઈને મળે. એમના માટે મેં સંદેશો રાખ્યો છે. અને જ્યારે આ રીતે ઉદ્ધવજી પાસે સમાચાર સાંભળ્યા, ગયા મૈત્રેય મુનિ પાસે, અને મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા તુરંત બોલ્યા, આવો યમરાજ, આવો ધર્મરાજ. ચોંક્યા વિદુરજી. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા, હું ઓળખી ગયો આપને, આ સાક્ષાત યમરાજના અવતાર છો. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે આપનો જન્મ થયો છે. મેળાપ થયો વિદુરજી અને મૈત્રેય મુનિનો. સુંદર પ્રશ્ન કર્યા વિદુરજીએ. જો મહાપુરુષો મળે ત્યારે કેવી ચર્ચાઓ થાય. વિદુરજી જાણે આપણા બધાનો પ્રશ્ન કરી રહ્યા છે. કે દુનિયામાં દરેક માણસ સુખ મેળવવા જ કામ કરે છે, કોઈ દુઃખ મેળવવા કરે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, સુખાય કર્માણિ કરોતિ લોક ન તૈ સુખમ વાન્યદુપારમં વા.
વિંદેત ભૂય તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ સુખાય કર્માણિ કરોતિ લોક. ગુરુદેવ, દુનિયામાં દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાં એને દુઃખ કેમ મળે? અરે માણસ કોઈ એમ કે હું સુસાઇડ કરીને મરી જાઉં તો સુખી થઈ જાઉં. મરીએ પણ છે સુખ માટે. ખરાબ કામ પણ કોઈ સુખ મેળવવા જ કરે છે. દુઃખ કોઈને જોઈતું નથી. અરે 2 મહિનાનું બચ્ચું હોય ને, એને ચાવી આપો ને તો મોઢામાં નાખે, કારણ કે એને મોઢેથી જ સુખ ખબર હોય, બીજા સુખ ખબર ન હોય, પણ એની ગતિ સુખ તરફ હોય. બધાને સુખની આકાંક્ષા છે, છતાંય જીવનમાં દુઃખ કેમ? ક્યાંક સુખને શોધવામાં સરનામું તો ખોટું નથી મળી ગયું ને આપણને. ઘણી વાર લોકો મળવા આવે ને ખોટું સરનામું હોય ને એટલે ફર્યા કરે. ક્યાંક આપણા બધાના જીવનમાં જેવું થયું, મળવા જઈએ છે સુખને, પણ એડ્રેસ ખોટું હોય છે. જ્યાં સુખ છે જ નહીં ત્યાં શોધવાનો પ્રયાસ. દુઃખના અનેક કારણો કયા છે શાસ્ત્રો? એમ તો 7 દ્વાર દુઃખના માનવામાં આવ્યા છે. આ 7 દ્વારથી દુઃખ પ્રવેશે છે. અનેક કારણો. સૌથી પહેલું કારણ દુઃખનું એ છે કે માણસ હંમેશા દુઃખની જ પ્રતીક્ષામાં હોય છે. જોજો, કંઈ પણ સારું આવે, સારું થાય, યા કંઈક ધન મળે કે પૈસો મળે, આપણે શું કહીએ? હમણાં ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાતો દુઃખની જ જોતા હોઈએ સુખમાં. આપણી બધી જ વ્યવસ્થાઓ શેના માટે હોય? દુઃખના દિવસો માટે. આપણે જે કાંઈ પણ વ્યવસ્થા કરીએ છે, જે સંચય કરીએ, જે વ્યવસ્થા કરીએ, એ વેઇટ કરતા હોય કે ક્યારે દુઃખ આવે. અને ઘણાને બિચારાને દુઃખ આવતું જ નથી, એટલે વપરાય જ નહીં. બીજું દુઃખનું એક કારણ એ છે કે માણસને સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું. પોતાના સુખ ને હંમેશા સ્પર્ધામાં રાખે છે, એટલે સુખનો અનુભવ એને થતો નથી. દુઃખ આવે તો પોતાના કરતા વધારે દુઃખીને જોવું, અને સુખ આવે ત્યારે પોતાના કરતા ઓછા સુખીને જોવું, તો સુખનો અનુભવ થાય. ત્રીજી વાત, એ સુખ હંમેશા પ્રદર્શન માટે વાપરે છે, ભોગવવા માટે નથી વાપરતો. એટલા માટે ચલો, તમારા ઘરમાં તમે સારામાં સારા ડિશ, ચાદર યા ટી સેટ, વાસણો ક્યારે કાઢો? કેમ હસવું આવી ગયું બધા? તમારા ઘરમાં જે મોંઘામાં મોંઘું ને બેસ્ટ લાવ્યા હો, ક્યારે તમારે વાપરવા માટે કાઢો? અરે મહેમાન આવે છે, બધું પેલું સારું કાઢજે, વર્ષે એકવાર નીકળે. તું મજા કર ને, તારા માટે વાપર્યા છે, તે ખર્ચ્યા છે, એનામાં એને ખર્ચ્યા છે. ખર્ચો તમે ને વાપરી જાય બીજું કોઈ, અને મજા આવે તમને. આ ગણિત તો સમજમાં નથી આવતું. પોતાના માટે જેટલા ન ખર્ચ્યા હોય એવી મોંઘી વસ્તુ લાવીએ મહેમાન માટે. અને માંડ આજકાલ તો મહેમાન આવવાના બંધ થઈ ગયા, તો ઘણાને તો જૂનું થઈને જ નીકળે. પછી એમ થાય કે તો જૂનું. ઘણી વાર ઘણા લોકોને રહેવાના રૂમ નથી હોતા, તો એ 50 વર્ષના ગાદલા ને વાસણો ને જે ભેગું કરી રાખે. અને પાછું દીકરાના લગ્નમાં દીકરો ચોખ્ખું કે બા આમાંથી એક કાઢ્યા છે ને તો હું પરણીશ નહીં. 50 વર્ષથી સંગતી રાખે અને બગડીને જ બહાર આવે. એક વ્યક્તિ કેરીનું બોક્સ લાવે. કેરીનું બોક્સ લાવ્યો એટલે એને થયું કેરી જોઈ તો કે બસ આ બગડી, થોડી બગડી ગઈ છે, પીલ થઈ ગઈ છે, એટલે જો કાલે તો સાવ ખરાબ થઈ જશે, એટલે લાવ આ આજે ખાઈ લઉં. એટલે આજે બગડેલી કેરી ખાધી. બીજા દિવસે ડબ્બો ખોલ્યો તો એમાંથી બીજી એક બગડી ગઈ તૈયારીમાં. એ ખાધી, બધી બગડેલી ખાધી. એના કરતા એક સ્કીપ કરી દીધી હોત તો બધી સારી ખાવા મળી હોત. પેલા આ બગડી જશે, આ બગડી જશે, એટલે બગડેલી જ બધી ખાઈને ડબ્બો ખાલી કરે. આ જીવનમાં ઘણી વાર એવું હોય છે, ક્યાંક કંઈક કોઈકને આપી દો ને તો સારું વાપરવા તમને મળશે.
જે વસ્તુ 1 વર્ષ સુધી વપરાઈ ન હોય ને, સમજી લેજો આ બીજા માટે જ છે. એનો નાશ થાય એના કરતા એનો સદુપયોગ કરી જ દે. એટલે સુખ હંમેશા પ્રદર્શન માટે માણસ વાપરે છે. એ સુખ ભોગવવા, નહીં તો તમને સારામાં સારી ગમતી કાર, સારામાં સારું બંગલો, સારામાં સારા કપડા, દાગીના બધું જ મળે, મોંઘામાં મોંઘું, પણ એક આઈલેન્ડમાં તમને મૂકી દે જ્યાં તમારા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એક વસ્તુ મજા આવે? તમને પૂછે કેમ ગમ્યું? કોઈ જોનાર તો છે નહીં, આમાં શું મજા આવે? એટલે અચ્છા પહેરીને મજા નથી આવતી, કોઈ જુએ એની મજા છે. અને દુઃખનું કારણ આ પણ છે. એમ તો ઘણા બધા કારણ કાઢી શકાય, કોઈ મોટા કારણો નથી. આપણને જ હસવું આવે ને એવા કારણો છે. હવે દરેક વાતે તમને જ હસવું નથી આવતું, અને એ જ વાતેથી આપણે જ દુઃખી નથી. દુઃખી શેનાથી છીએ એ સાંભળીને હસવું આવે છે, પછી એ દુઃખી. એ વાત સાંભળીને શું આવે છે? આપણે જીવનના ગણિતો બહુ સરળ છે, બહુ સહજ છે. આપણે જીવનને અઘરું બનાવી લઈએ છીએ, કારણ કે આપણે કોઈને પ્રસન્ન કરવા નથી ઈચ્છતા, આપણે બધાને પ્રભાવિત કરવા ઈચ્છીએ છીએ, અને એટલે જ થાકી જઈએ છીએ. એક ચા પણ પીવડાવીએ, જો કેવો ઇમ્પ્રેસ થઈને ગયો. એ ખુશ થાય એમાં રસ નથી, એ ઇમ્પ્રેસ થાય એમાં આપણને રસ છે. પણ પાછી દુનિયાની તકલીફ શું છે? બધા એકબીજાને ઓળખતા જ હોય છે, આ તો કહેતા નથી હોતા. બાકી ગમે તેટલી તમે મહેનત કરો ને, સામે વાળો ઓળખતો જ હોય છે. આ તો ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે, જા હવે તું અંતર્યામી, બધાના મનની જાણી જાય, કોઈની જોડે સંબંધ રહે? આ તો ઘણી વસ્તુ બાંધેલી રહે ને ઢાંકેલી રહે, એ જ સારું છે. મન છે, મન તો ક્યારે શું વિચારે કોને ખબર? એટલે મનનું ધાર્યું નથી થતું ને, એટલે જ સુખી છીએ. મનનું ધાર્યું થવા લાગે તો માણસ જ દુઃખ ઉભા કરે. હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય. તો કહીએ ને કે એને પકડવા દોડો તો આગળ આગળ જાય, શાંત ઉભા રહી જાઓ તો ક્યારે માથે આવીને બેસી જાય ખબર ન પડે. એમ સુખને પકડવાની દોડમાં દુઃખી રહીએ છીએ, પણ પ્રભુના ચરણે બેસી જાઓ તો સુખ ક્યારે માથે આવીને બેસી જશે ખબર નહીં પડે. તમે ભટક્યા કરશો તો ભગવાન બેઠા રહેશે, દોડ્યા કરે, અને તમે બેસી જશો ચરણોમાં તો ઠાકોરજી તમારા માટે દોડવા લાગશે, પ્રભુ તમારા સઘળા કાર્યો સિદ્ધ કરવા લાગશે. એવું તો દુઃખ કેમ છે? કારણ માણસ સંસારમાં સુખ ગોતે છે, એટલા માટે. સંસાર તો દુઃખમાં લય જ છે, અને નાશવંત છે. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ગીતાજીમાં પણ કહ્યું ને અર્જુનને કે ન શોક કરવાની વસ્તુનો તું શોક કરે છે. અર્જુન, તું એમ માને છે કે તારા મારવાથી આ બધા મરવાના છે? તું નહીં મારે તો મરવાના જ છે, જન્મ્યા છે મરવાના જ છે. અને તું એમ માને છે કે તું નહીં મારે એટલે બધા જીવી જશે. જીવાડનારો હું છું અને મારનારો હું છું. તું કાંઈ કરવા સામર્થ્ય નથી રાખતો. જો મેં નક્કી કર્યું છે કે આ જીવશે તો તું ગમે તેટલા બાણ છોડ્યા અને સ્પર્શવાના નથી. તો દુઃખ કેમ આવે? કારણ કે નાશવંત વસ્તુમાં કરેલો પ્રેમ એ ક્યારે શાશ્વત સુખનું કારણ બની જ નથી શકવાનું. જે શાશ્વત હોય એમાં મન લગાડો તો જ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. અને શાશ્વત એક ઈશ્વર છે, એનો ભાવ, એની ભક્તિ એ જ પરમાનંદનો અનુભવ કરાવી શકે. કોઈ શાકવાળાની દુકાનમાં જઈને તમે એમ કહો કે સોનાનો શું ભાવ ચાલે છે? અહીંયા શાકની દુકાન સોનીને ત્યાં જા. જે વસ્તુ જ્યાં મળતી હોય ત્યાં લેવા જવાય. સુખ જ્યાં હોય ત્યાં ગોતાય, અને જ્યાં નથી ત્યાં ગમે તેટલા દોડશો, નથી તો નથી જ મળવા. આગળ પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછે છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે? અને ત્યારે કહું, ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા. જેમ આદમ અને ઈવની વાત આવે છે ક્રિશ્ચિયાનિટીમાં, એમ હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં આપણે ત્યાં મનુ અને શતરૂપા આ પ્રથમ દંપતી છે. એટલે મનુના પુત્રો જે થયા એ માનવ, જેનામાં મન છે. મનુ કહ્યું કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, પહેલા આને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો અને અનુકૂળ માહોલ કરો, ત્યારે સૃષ્ટિનો વિસ્તાર થાય.
અને જ્યારે હિરણ્યાક્ષ પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને રસાતલમાં લઈ ગયો, એ જ સમયે ભગવાનની નાસિકા, બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. નાસિકામાંથી એટલા માટે કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. સ્મેલ પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહમાં નથી. આ પૃથ્વી છે એમ કઈ રીતે ઓળખી શકાય? તો કે એની સ્મેલ દ્વારા, ગંધ દ્વારા. એટલે પૃથ્વીનો ગુણ ગંધ કહેવાય. અને ગંધ નાસિકાથી લેવાય એટલે બ્રહ્માજીની નાસિકામાંથી અવતાર થયો. શુકર રૂપે, વરહા રૂપે ભગવાન પ્રગટ થયા. કારણ કે પૃથ્વીને શોધવાની છે. શુકર આજે પણ તમે જુઓ, પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જાય. ભયંકર યુદ્ધ થયું. હિરણ્યાક્ષ એટલે કે જેની આંખ હિરણ્ય, સ્વર્ણ, પૈસા તરફ જેની આંખો છે, કેવલ ધનને જે બધું માને એના. અને આ તો વરહા, વર અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? મિલે ગોપાલ સોહી દિનની કો. જે ક્ષણે પ્રભુની સેવા કરવાનો, પ્રભુની કથા સાંભળવાનો, કંઈક સત્કર્મ કરવાની તક મળે ને, એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. કારણ કે બાકી બધા દિવસો તો વાપર્યા કહેવાય, આજનો દિવસ વાવ્યો કહેવાય. વાવો ને તો અનેક ગણું થઈને ઉગે, વાપરો તો ખતમ થઈ જાય. એટલે આપણને મળેલું આપણે વાપરીએ છે, વેડફીએ છે કે વાવીએ છે, એ આપણે વિચારીએ. હિરણ્યાક્ષનો વધ કર્યો છે. હિરણ્યકશ્ય ને વરાહ ભગવાન પોતાની દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી. ઋતુ અનુકૂળ કાળ બન્યો અને પૃથ્વીમાં મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય એવું વાતાવરણ બન્યું. મનુ અને શત્રુપાને આજ્ઞા કરી છે. 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, 3 પુત્રી અને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે નક્કી થયા. આગળ વંશાવલીની કથા આવી. કરદમજી સાથે વિવાહ થયા, પણ નક્કી એમ કરવામાં આવ્યું કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ થયા, ધ્યાનમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ ચાકરી કરી, ખૂબ સેવા કરી, શરીર સૂકવી દીધું. ઋષિ એકવાર જોયું, મારી પાછળ એને શરીર સૂકવી દીધું, પોતાનું જીવન ગાળી દીધું, પણ મેં ક્યારે એની સામે જોયું નહીં. જીવનમાં ઘણી વાર એવું થાય, ઘરને સાચવવા, આપણને સાચવવા ઘણી વાર ઘરના લોકો પોતાનું જીવન ગાળી દેતા હોય, પોતાના બધા સુખોના ભોગ આપતા હોય. જો જીવનમાં સારું પાત્ર મળ્યું હોય ને તો માણસ ક્યારેય કદર ન કરે. ખરાબ મળે તો તુરંત ખબર પડી જાય, પણ સારાની કદર. કારણ કે જેના થકી તમારું ઘર બન્યું, જેના થકી તમારા ઘરમાં પવિત્ર વાતાવરણ બન્યું, જેના થકી તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, ક્યારે પણ એ ભાઈઓને કહીશ, તમે તમારા ધર્મપત્ની કે તમારી માને 2 હાથ જોડીને આભાર માન્યો કે તારો આભાર, તે મારા ઘરને મંદિર બનાવ્યું છે, તે મારા ઘરમાં ધર્મ ટકાવ્યો છે, તે મારા ઘરમાં સંસ્કૃતિને જીવાડી છે. કારણ કે એની પાછળ તે કેટલા તારા સુખોના ભોગ આપ્યા છે. ઘણી વાર આપણા જીવનને સફળ બનાવવા માટે એની પાછળ કેટલા લોકોએ આપેલા ભોગ હોય છે, પણ એ માણસને ક્યારેય કદર નથી હોતી એ વાત. એટલે તમારા સફળતામાં કેટલા લોકોના હાથ હોય છે. આપણે એમ લાગે મારી બુદ્ધિ, મારી હોશિયારી ને હું કયો, પણ એની પાછળ કેટલા લોકો છુપાયેલા છે. એની કદર કરજો, એને આદર આપજો. કારણ તમારી સફળતાના પાયા, કારણ કે પાયા દેખાય નહીં. લોકો ઊંચા ચડેલા માળ જુએ, રંગો બદલાયેલા જુએ, પણ પાયાઓ તો અંદર જ હોય છે. અને એટલા માટે એ પાયાના પથ્થરોને જીવનમાં સાચવજો. અહીંયા કરદમજીએ જ્યાં જોયું, કહ્યું કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આયા, ફરી સુંદરી બન્યા છે, વિમાન બનાવ્યું, વિહાર કર્યો છે, 9 કન્યા થઈ, 10મા પુત્ર રૂપે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. બહુ આદિ શાસ્ત્ર, સાંખ્ય મત, સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય દર્શન બહુ પ્રાચીન છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. પ્રકૃતિ પુરુષના ભેદ થકી કઈ રીતે મુક્તિને પ્રાપ્ત કરાય એનો આખો પ્રકાર. એમાં પણ શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય આ બંને પ્રકારના મત છે. સિદ્ધપુર
કરદમજીએ તપ કર્યું ને તો કરદમજીનું તપ જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા. અને એટલા માટે આજે પણ ત્યાં જે સરોવર છે એનું નામ છે બિંદુ સરોવર. અને ભગવાનની આંખમાંથી સરેલા બિંદુઓથી સરોવર બન્યું છે. માએ જોયું કે મારા પર કૃપા કરવા માટે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. દેવહૂતિજી આવ્યા પોતાના પુત્ર કપિલ ભગવાન પાસે, બે હાથ જોડીને પોતાના પુત્રની સાથે સત્સંગ કર્યો છે. જાણ્યું કે આ ભગવદ અવતાર છે અને મારા પર કૃપા કરવા માટે થયો. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સાધુ પુરુષના લક્ષણ કેવા હોય? સાધુ પુરુષના લક્ષણ બતાવતા કહ્યું, તિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહિનામ અજાત શત્રુભ શાંત સાધ સાધુ ભૂષણ. તિતિક્ષવ જે સહન કરે, સાધુ સહન કરતા છે. લડી લેવું બહુ સહેલું છે, સહન કરતા શીખો. કારુણિક કરુણા રાખે. બધાને પ્રેમ કરવો એ સંભવ નથી હોતો, અને પણ જેના પર પ્રેમ ના આવે એના પર દ્વેષ તો નહીં જ કરવો. દયા ભાવ રાખો, કરુણા ભાવ રાખો. સુરદ સર્વદેહી નામ એમ કરીને સાધુના સુંદર લક્ષણો બતાવ્યા છે. આગળ પ્રશ્ન કર્યો, ભક્તિનું શું સ્વરૂપ છે? 4 પ્રકારના ભક્તિની ચર્ચા કરી, ભક્તોની ચર્ચા કરી. તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ કોણ? કંસ, શિશુપાલ આદિને ભાગવતે એ તામસ ભક્તો કહ્યા. આ બધા તામસ, જે વેર ભાવે ભગવાનને ભજે એ તામસ ભક્તિ. જો ભલે વેર કર્યો પણ મન ભગવાનમાં લગાડ્યું એટલે એમને પણ ભક્ત કહ્યા, તામસ ભક્ત. જે કોઈ ને કોઈ લૌકિક કામનાથી ભગવાનને ભજે એ રાજસ ભક્ત છે. પ્રભુ પાસે જાય ખરા પણ કાંઈ ને કાંઈ લૌકિક આકાંક્ષા માટે, એને પણ ભક્ત ભગવાન કહે છે. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તોની ભગવાન ચર્ચા કરે છે. આર્ત, દુઃખ આવે ને